જુલાઈ મહિનાથી અમુક ફેરફાર થવાના છે જેની સીધી અસર આપણા પોકેટ પર પડશે. તો કઈ વસ્તુ છે જેનાથી તમને ફાયદો થશે અને કઈ વસ્તુ છે જેનાથી તમને નુકસાન થશે એ જોઈએ આજના વિડીયોમાં વિથ મી હેલી. જો તમારે નવું પાન કાર્ડ લેવાનું હોય તો એના માટે હવે આધાર ઓથેન્ટિકેશન જરૂરી બન્યું છે. એ વગર તમને પાન કાર્ડ નહીં મળે. જો હવે તમે ટ્રેનમાં ટ્રાવેલ 500 કિલોમીટરથી વધારે કરી રહ્યા છો તો તમને ટ્રેનની ટિકિટ મોંઘી પડશે, કારણ કે નોન એસી કોચિસ માટે 1 કિલોમીટરે 1 પૈસાનો વધારો થયો છે અને એસી કોચિસ માટે 2 પૈસાનો વધારો પ્રતિ કિલોમીટર કરવામાં આવ્યો છે. ટ્રેન માટે તત્કાલ ટિકિટ હવે તમે તો જ બુક કરી શકશો જો તમારું આધાર કાર્ડ IRCTC સાથે લિંક્ડ હોય. ટ્રેનની ટિકિટ હવે આપણે કેન્સલ કરીએ કે સામેથી કેન્સલ થાય છે તો ક્લેરિકલ ચાર્જીસ નહીં ચૂકવવા પડે. OMCSએ 19 કિલોના કમર્શિયલ સિલિન્ડર્સ ઉપર 58.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 14 કિલોના ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. ITI ફાઇલ કરવાની ડેડલાઇન એક્સટેન્ડ કરાઈ છે. નવી ડેડલાઇન છે 15 સપ્ટેમ્બર 2025. આજથી દિલ્હીમાં એન્ડ ઓફ લાઈફ નિયમ લાગુ કરાયો છે, એટલે કે 15 વર્ષ જૂના પેટ્રોલના વાહનને અને 10 વર્ષ જૂના ડીઝલના વાહનને હવેથી ફ્યુલ નહીં આપવામાં આવે. આ એટલા માટે જેથી કરીને પોલ્યુશનને કંટ્રોલમાં લાવી શકાય. તો તમને શું લાગે છે કે આવો ચેન્જ એન્ડ ઓફ લાઈફ નિયમ આપણા ગુજરાતમાં પણ લાગુ થવો જોઈએ કે નહીં? કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.